નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના તાજા ગુજરાત હવામાન સમાચારની અંદર. ચાલો જાણીએ રાજ્યભરના વરસાદ અને આગામી દિવસોના હવામાનની મહત્વપૂર્ણ માહિતી. સૌપ્રથમ વાત કરીએ સમગ્ર ગુજરાતના વાતાવરણની. હાલ રાજ્યમાં ચોમાસું ચાલુ છે, પરંતુ ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિ ધીમી જોવા મળી રહી છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલમાં રાજ્ય માટે કોઈ વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. ક્યાંક ક્યાંક હળવો વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળી રહે છે. ક્યાંક ધોધમાર વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ગર્ભાવ જોવા મળી રહ્યા છે, અને જે ચેક ડેમમાં નવા વાળની આવક વધાઈ હતી, તે લોકોને હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે લોકોને પ્રશ્ન એ છે કે આગામી દિવસમાં વરસાદ રહેશે તો ઘણી બધી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે, પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી છે. અનેક વિસ્તારમાં વરસાદની જે આગાહી કરવામાં આવે છે તે મુજબ હવે 24 કલાકની અંદર જે ભારે વરસાદ પડશે અને ગાજ સાથે વરસાદ આવી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના તાજા હાલમાં ગુજરાત ઉપર ચોમાસાની સિસ્ટમ સક્રિય થવાની છે. અરબી સમુદ્રમાં જે સતત રાજ્યો છે તેના કારણે ઘણા વિસ્તારમાં છૂટાછેડા વરસાદની સંભાવના યથાવત કરવામાં આવી રહી છે. મિત્રો, દેશભરમાં ચોમાસું સક્રિય છે. પશ્ચિમ ભારતના ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. જો કે રાજ્યના મોટા ભાગમાં હાલ કોઈ ભારે વરસાદની સત્તાવાર ચેતવણી આપવામાં આવી નથી. ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ સલાહ એ છે કે જ્યાં સારો વરસાદ થઈ ગયો હોય ત્યાં વાવણી અને પાકની દેખરેખ ચાલુ રાખો. જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને કૃષિ કામગીરીનું આયોજન કરો. માછીમારોને દરિયામાં જતા પહેલા સ્થાનિક હવામાન વિભાગની સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. વરસાદ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સમયે ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું ટાળો અને જરૂરી સાવચેતી રાખો. હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં પ્રવૃત્તિ જોવા મળી રહ્યું છે તે રાજ્યના મોટા ભાગોમાં વિસ્તારમાં ભારે વરસાદ છે કે તમે જે અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ થશે અને એ વરસાદ થશે તે સારો થશે તે માટે આગાહી કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ ખેડૂતો માટે મહત્વની માહિતીની. જ્યાં સારો વરસાદ થઈ ગયો છે ત્યાં પાણીનો યોગ્ય નિકાલ રાખવો જરૂરી છે, જેથી પાકને નુકસાન ન થાય. જ્યાં હજુ ઓછો વરસાદ થયો છે ત્યાં આગામી દિવસોમાં વરસાદની આશા હોવાથી કૃષિ કામગીરી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવી યોગ્ય રહેશે. વીજળીના કડાકા દરમિયાન ખેતરમાં ખુલ્લી જગ્યાએ બબા ન રહેવું અને સલામત સ્થળે આશરો લેવો. ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય કે જે વરસાદ થશે હવે તે સારો વાવણી લાયક વરસાદ થશે અને મોટા ભાગના ખેડૂતોને ફાયદો થશે. એમ કે વરસાદ હવે વધુ પ્રમાણમાં થશે અને આગાહી પણ કરવામાં આવી રહી છે કે ભારે વરસાદ થઈ શકે તેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. અંતમાં ફરી એકવાર આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં આજે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલ કોઈ વ્યાપક ભારે વરસાદનું એલર્ટ નથી, પરંતુ હવામાનમાં બદલાવને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવું જરૂરી છે.
આજે આપણે વાત કરીએ તો હવે જે આગળના સમાચાર વિશે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે સારો વરસાદ થશે અને ખેડૂતોને સારો ફાયદો થશે તે માટે વાવડી લાવ્યા વરસાદ થશે અને પાણીના સ્તર તંચા આવી જશે અને જે હવે ભેજવાળા વાતાવરણ હોય છે તે ના લાગ્યા છે એવું મુજબ વાદળછાયું વરસાદ થશે આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને વિસ્તારોમાં વરસાદ થશે અને જે વાવાઝોડા સાથે તેવી આગાહી કરવામાં આવી રહી છે અનેક વિસ્તારમાં વરસાદ થશે અને જે વિસ્તારોમાં પરિસ્થિતિઓ સર્વે છે કે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે અને ચોમાસાની અંદર જે સારો વરસાદ થશે તે માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે આજે તાજા હવામાન સમાચારની અંદર જે રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને મધ્યની ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લાઓમાં ગાજની સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે આ હતા આજના તાજા ગુજરાત હવામાન સમાચાર આવી જ સચોટ અને વિશ્વસનીય હવામાન અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય હિન્દ જય ગુજરાત